પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે, ત્યારે કાર્તિક પૂર્ણિમા નિમિત્તે આજે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાનના દર્શન કરવાની પૂર્ણિમા હોય તેને કાર્તિકી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણમાં આવેલ છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન હોય આ મંદિર સૂર્યોદય પહેલા ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ મંદિર અને ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે, જેથી આજે કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોય એટલે જ વહેલી સવારથી મહિલાઓ અને ભક્તો મોટી સંખ્યામાં પોતાની બાધા મનોકામના પૂર્ણ કરવા અને ભગવાનના દર્શનનો લાહો લેવા ઉમટે છે. તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે અને ભક્તો કાર્તિકેય સ્વામીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે. ભગવાન કાર્તિકેય સ્વામીને અતિ પ્રિય એવા સ્કંદ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તોએ કાર્તિકેય સ્વામીના દર્શનની સાથે સ્કંદ યાગના દર્શનનો પણ અનેરો લાહો લઈ ધન્યતા અનુભવી હતી.